चलो पेज नंबर 369 करो एम उदाहरण नंबर 6 रकम वांची जो एक कंपनी 31 मार्च 2018 અને 31 मार्च 2019 ના રોજ પાકા સરવૈયા નીચે મુજબના હતા બરાબર એટલે તમને જો 2018 અને 2019 નો પાકો સરવૈયો આપેલો છે ખબર પડી એમાં શેર મૂડી 2 લાખ અને 2,50,000 શરૂની આપેલું સામાન્ય અનામત આપેલું છે નફા નુકસાન ખાતું આપેલું છે બેંક લોન છે લેણદાર છે કરવેરાની જોગવાઈ આપેલી છે જમીન મકાન યંત્રો પાઘડી સ્ટોક બરાબર પછી પાછળ દેવાદાર છે રોકડ સિલક બેંક સિલક આપેલી છે અને હવાલામાં શું કીધેલું છે પહેલો પોઈન્ટ હવાલાનો 23,000 ડિવિડન્ડ ચૂકવ્યો હતો બરાબર રકમ આટલું બધું છે ચાલો હવે આપણે છે ને સૌથી પહેલા સ્ટાર્ટિંગ કરીએ ને તો જો દાખલાની સ્ટાર્ટિંગ કેવી રીતે કરવાની પહેલે આખું આ પત્રક બનાવી દીધું આપણે બરાબર 31/3/19 ના રોજનો પૂરા થતા વર્ષનો રોકડ પ્રવાહ પત્રક કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ એમાં તમે 13 લાઈન છોડજો આમાં 4 લાઈન ને આમાં આટલી પટી જાય આટલામાં તો સૌથી પહેલો સ્ટેપ ખબર આપણે અહીંયા શું લખ્યા ચોખ્ખો નફો અને એનું આખું નામ શું આવે કરવેરા અને અસામાન્ય બાબત પહેલા ચોખ્ખો નફો એ આપણે પરીક્ષામાં લખવાનું આપણે ખાલી અહીંયા ચોખ્ખો નફો લખવાનો હવે આ ચોખ્ખો નફો કેવી રીતે શોધતા હતા ચાલુ વર્ષ માઇનસ ગયું વર્ષ ચલો જો નફા નુકસાન ખાતું જો અનામત અને વધારામાં જો પાકા સરવૈયામાં ચાલુ વર્ષ એટલે 30,600 થાય અને ગયું વર્ષ એટલે 30,500 તો વચ્ચેનો ડિફરન્સ કેટલો આવ્યો 100 કેટલો આવ્યો 100 રૂપિયાનો આવ્યો ને ચાલો તો 100 રૂપિયા અહીંયા લખી દઉં ચલો જો અહીંયા મને બાદબાકી કરવા પહેલા કેવી રીતે આવે 30,600 માઇનસ 30,500 કેટલો આવ્યો 100 રૂપિયા ચલો ખબર પડી આટલું પહેલા થઈ ગયું ચલો હવે બીજું શું કરીએ હવાલાથી સ્ટાર્ટ કરી નાખીએ હવાલામાં આવી જાઓ પહેલો હવાલો કયો આપેલો છે બોલો કેટલા રૂપિયાનો છે 23,000 નું ડિવિડન્ડ શું છે ચૂકવ્યું છે બરાબર 23,000 નું ડિવિડન્ડ ચૂકવ્યું ચલો આપણે અહીંયા લખી દઈએ ગણતરીમાં હવાલા નંબર 1 23,000 નો ડિવિડન્ડ ચૂકવ્યો તો આની બે અસર થાય એક કામગીરીમાં પ્લસ અને એક નાણાકીયમાં માઇનસ કેટલા કરવાના 23,000 તો આપણે પહેલા કરી નાખીએ બરાબર છે ચલો લખી દો કામગીરીમાં પ્લસ ડિવિડન્ડ ચૂકવ્યું કેટલા રૂપિયા પ્લસ કરવાના છે 23,000 અને નાણાકીયમાંથી માઇનસ કેટલા રૂપિયા કરવાના 23,000 ડિવિડન્ડ ચૂકવ્યું પૈસા ગયા ને એટલે ચલો માઇનસ 23,000 એટલે આપણે કાઉન્સમાં લખવાનું થઈ ગયો ચલો પહેલો હવાલો કમ્પ્લીટ ખબર પડી ગઈ હવે બીજા હવાલામાં શું કહે છે જો બીજો હવાલો હવે મોસ્ટ ટાઈમ બી છે બીજો હવાલો ધ્યાનથી સમજો એકદમ શાંતિથી આખો નવો છે જો એક અન્ય કંપનીની મિલકત આપણે શું કરીએ ખબર છે એક મિલકત ખરીદીએ છીએ અન્ય કંપનીની મિલકતો ખરીદી હતી જેની સામે 50,000 ના શું આપ્યા શેર આપ્યા એટલે તમને શું કહે છે ખબર કે છે મિલકત ખરીદે છે અને મિલકતની અમે શું આપે છે લોકોને શેર આપી દે છે આપણે શું આપવાના હોય પૈસા આપવાના હોય પણ શું કે ખરીદ કિંમત પેટે શું આપે છે કેટલા રૂપિયાના શેર આપે છે 50,000 ના અને મિલકતોમાં શું ખરીદે છે જો તો 20,000 નો સ્ટોક ખરીદે અને યંત્ર 25,000 ના ખરીદ્યા પણ આપ્યા કેટલા 50,000 આપ્યા તમે એમ જોવા જોઈએ ને તો 20,000 ને 25,000 ખાલી 45,000 જ થાય પણ આપ્યા 50,000 કેમ આપ્યા ખબર વચ્ચેનું 5,000 શું હતું વિચાર કરો શું હતું ના 20,000 નો સ્ટોક લીધો બરાબર 25,000 નો યંત્ર પણ આપણે એને આપ્યા કેટલા 50,000 તો 45,000 આપવા જોઈએ ને આપણે તો પણ આપણે 50,000 કેમ આપ્યા 5,000 રૂપિયા હું આપ્યો ખબર પાઘડી આપી હું આપ્યું કેમ પાઘડી આપી કેવી રીતે ખબર પડી પાઘડી આપી તમને ખબર છે પાઘડી એટલે શું ધંધાનું પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત આપણે માની લો કે એક જગ્યા પર દુકાન જમાઈને બેઠેલા છે વર્ષથી 10 વર્ષથી અને આજે અચાનક એવો વિચાર આવ્યો કે આપણે વેચી કાઢીએ દુકાન પણ આપણા જે આટલા વર્ષથી ઘરાકી બંધાયેલી છે બરાબર હવે એનું શું માની લો કે તમે એક દુકાન લઈને બેઠેલા છે દુકાનની કિંમત છે માની લો કે 50 લાખ કેટલી અહીંયા ધ્યાન આપો 50 લાખ અને આ દુકાન છે તમારી ખમણની કેની ખમણની અને અહીંયા તમે 10 વર્ષથી ધંધો કરો છો બધાને ખબર પડી ગઈ કે ભાઈ આ દુકાન જે ખમણની છે ને
એમાં બહુ મસ્ત ખમણ મળે છે એમને ગરાકી બધી બંધાઈ ગઈ છે તો ગરાક છે ને બધાને એમ જ કે ખમણ ખાવા તો આ દુકાનમાં જજે આ દુકાનમાં જજે એટલે ગરાકી બંધાઈ ગઈ દુકાનની કિંમત કેટલી 50. હવે આ માલિકને એવો વિચાર આવ્યો ખમણવાળા કે હું હવે દુકાન છે ને આ બીજા વ્યક્તિને હું કરું વેચી કાઢું બરાબર તો આ ખમણવાળો વ્યક્તિ શું કહે કે ભાઈ એમ તો મારી દુકાનની કિંમત 50 લાખ છે બરાબર તારે મને 50 લાખ આપવાના પણ મેં તને શું કહ્યું કે તું મને છે ને 60 લાખ આપજે કેટલા 60 લાખ આપજે કેમ 60 લાખ કે 50 લાખ દુકાનની કિંમત થાય અને વચ્ચે 10 લાખ હતી ને એ પાઘડી એટલે ટોટલ આ વ્યક્તિ આને છે ને 60 લાખ રૂપિયા આપે ખબર પડી 10 લાખ રૂપિયા વધારે કેના લીધે ખબર જેની પ્રતિષ્ઠા જેની આટલા વર્ષથી ગરાકી બંધાયેલી હતી ને એ તૂટી જાય કે નહીં ને તો એના કઈ પૈસા તો આપવા જ પડે ને એના હતા સમજ પડી ગઈ એ રીતે આવે એટલે પાઘડી એટલે સમજ પડી કેવી રીતે પેલા 5000 વધારે આવ્યા એમ ચલો તો આપણે છે ને હવે ધ્યાનથી સમજજો કેવી રીતે કરવાનું છે સૌથી પહેલા હું તમને છે ને એની આમનામ લખાવું છું હવાલા નંબર 2 એકદમ શાંતિથી સમજજો હવાલા નંબર 2 બોલો શું આપ્યું પહેલા યંત્ર આપ્યા તો યંત્ર ખાતે ઉધાર કેટલા 25000 સ્ટોક ખાતે ઉધાર કેટલા 20000 હવે છે ને એક લીટી અહીંયા છોડી દો આની નીચે જો અહીંયા ઉપર જો એક લીટી અહીંયા છોડી દો ને અહીંયા પહેલા એમ લખી દો તે એના બદલામાં આપણે ઇક્વિટી શેર આપ્યા ને તે ઇક્વિટી શેર ખાતે કેટલા આપ્યા આપણે 50 હવે જો અહીંયા જ્યાં નાખો અહીંયા 50000 આપણે આપી દીધા બરાબર બે વસ્તુ આપણે આપ્યું 20 ને 25 તો કેટલા થાય ટોટલ 45 થાય તો 5000 રૂપિયા અહીંયા ઘટે છે તો 5000 રૂપિયા આપણે અહીંયા લખી દઈએ ઉધાર કયા પાઘડી ખાતે ઉધાર શું આપ્યું પાઘડી ખાતે ઉધાર બરાબર આ જે પાઘડી આપ્યા ને એ આપણે વધારાના પૈસા આપ્યા કેવા પૈસા આપ્યા વધારાના ખબર પડી ચલો અને જો હજુ પણ તમને એવું લાગે ને કે પાઘડી કેવી રીતે અચાનક આવી ગઈ તો જો હજુ પણ તમને કહ્યું પાઘડી બરાબર એનું સૂત્ર કહી દઉં તમને યાદ હોય તો પાઘડી બરાબર ખરીદ કિંમત માઇનસ મિલકત ખરીદ કિંમત આપણી કેટલી નક્કી થયેલી બોલો 50000 અને મિલકત કેટલાની હતી 45000 ની તો 5000 રૂપિયા આવી ગઈ ને પાઘડી બરાબર એટલે સૂત્રની રીતે પણ તમને સમજાવી દીધું ખબર પડી ચલો હવે જો હવે મને આપણે એમ કહો કે ઇક્વિટી શેર આપણે આપ્યા તો હું આપણી પાસે કોઈ રોકડ આવી કે રોકડ ગઈ એવું કઈ થયું આ હવાલામાં અહીંયા કશા બેંક શબ્દ દેખાય છે તમને તો એની કોઈ અસર આમાં આવશે જ નહીં સમજ પડી તો આપણે અહીંયા છે ને એક નોંધ લખી દઈએ નોંધ માટે ઇક્વિટી શેર આપેલ હોવાથી રોકડ આવતી પણ નથી અને જતી પણ નથી જો તમને અહીંયા કશે દેખાયું બેંક એવું કઈ તો આપણે અહીંયા પહેલા લખીએ ને આવતી જતી છે જ નહીં ને આવતી પણ નથી અને જતી પણ નથી બરાબર ખબર પડી તમને માટે ઇક્વિટી શેરનું ખાતું બનાવો બરાબર ચલો હવે જો બીજો કોઈ સ્ટોકનો પોઈન્ટ તમને સ્ટોકનો પોઈન્ટ ખાલી આપેલો સ્ટોકનો પોઈન્ટ જો મિલકતોની ખરીદી 20000 કરી બરાબર આપણી પાસે સ્ટોક કેટલો હતો પહેલે એ જો આખરનો કેટલો સ્ટોક છે 74000 છે ને ચલો જો 74000 નો આપણી પાસે શું હતો આખરનો સ્ટોક હતો આ ઉપર હાસ્ય બતાવજો આ ગણતરી 74000 આખરનો સ્ટોક તમારો હતો બરાબર એમાંથી આપણે ઇક્વિટી શેર કેટલા આપ્યા સ્ટોકના ઇક્વિટી શેર 20000 આપ્યા ને માઇનસ એના માટે આપણે આપ્યા 20000 ઇક્વિટી શેર તો આપણી પાસે કેટલા બચ્યા 54000 બરાબર આ 54000 તમારે ક્યાં લખવાના છે જ્યાં પેલા 74000 હતા ને ત્યાં પેન્સિલથી 54000 લખી દો ચોપડીમાં એટલે એ રીતે તમે યાદ રાખજો બરાબર હવે તમારી પાસે કેટલાનો સ્ટોક બચેલો કહેવાય 54000 એ રીતે ચલો જો મેં અહીંયા શું કીધું કયું ખાતું બનાવવાનું છે ઇક્વિટી શેરનું ખાતું બનાવવાનું છે ચલો આપણે ઇક્વિટી શેરનું પહેલા ખાતું બનાવીએ
ઇક્વિટી શેરનું ખાતું. જમા ઉધાર વિગત રૂપિયા. બોલો ઇક્વિટી શેર આપણું શું કહેવાય? દેવું છે એક જાતનું કહેવાય ને, મૂડી દેવા બધું આપણે લખીએ તો એની જમા બાકી આવે ને, બાકી આગળ લાવ્યા અને અહીંયા શું આવે? બાકી આગળ લઈ ગયા. બોલો ઇક્વિટી શેરની શરૂઆતની બાકી ચોપડીમાં જો પાકા શ્રેયમાં તમને આપેલી છે. કેટલી આપેલી છે? 2 લાખ. ને આખરની બાકી પણ આપેલી હશે. અહીંયા 2 લાખ અને અહીંયા 2,50,000 થઈ ગયું. ચાલો હવે જો આપણે આ જે આમનોન લખેલી છે ને, આમનોન, એ આમનોન તમે ધ્યાનથી જો. આ યંત્ર ખાતે ઉધાર, સ્ટોક ખાતે ઉધાર, પાઘડી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર ખાતે ઇક્વિટી શેરનું ખાતું બનાવ્યું ને, તો બોલો આ આખી આમનોનની એન્ટ્રી આમાં કા આવે? ઉધાર. શું કરો છો? કા આવે? બોલો કઈ સાઈડ આવે? ઇક્વિટી શેર ખાતું શું થાય છે? જમા થાય છે ને, તો જમા બાજુ બધું લખાય કે ને? ખટાવણી આવડે ને? જમા બાજુ આવે. બોલો શું લખાય અહીંયા જમા બાજુ? યંત્ર લખાય, સ્ટોક લખાય, પછી પાઘડી લખાય. ખબર પડી? ખટાવણી કરતા આવડે કે નહીં? એ રીતે યંત્ર કેટલી હશે આપણા? 25,000. સ્ટોક કેટલા છે? 20,000. અને પાઘડી કેટલી છે? 5,000. ખબર પડી? ચાલો હવે ઇક્વિટી શેરનું ખાતું જે તમારું આવી ગયું ને, એ ટોટલ કરે છે ઉધાર જમા બંનેનું કેટલું આવે છે? કેવો મને સરભર થઈ જશે જો બંને સાઈડ સરવાળો ટોટલ આવી જશે. 2,50,000 એવું ને એવું થઈ જશે. બરાબર છે. હવે મને કેવો કે જો હવે આપણે આજે નોન લખેલી ને, એ તમને અહીંયા ખબર પડી ગઈ છે. જો કે અહીંયા કશે તમને બેંક શબ્દ વંચાતો જ નથી. સમજ પડી? બેંક શબ્દ અહીંયા કશે વંચાય છે એટલે તો આપણે કીધું કે ઇક્વિટી શેરમાં રોકડ આવતી પણ નથી અને જતી પણ નથી. બરાબર? તેથી જો અહીંયા હું લખી દઉં છે છતાં ઇક્વિટી શેરના ખાતામાં રોકડની આવક જાવક શું લખાય? આવક જાવક થતી ન હોવાથી રોકડ પ્રવાહ પત્રકમાં તેની કોઈ અસર થશે નહીં. આવું લખી દો. ખાલી ગણતરી આપણે એમને એમ કરી એમ માની લો. સમજ પડી કે આના ખાલી તમને એક સમજૂતી પૂરતી છે, બાકી આ આખી ગણતરીની કોઈ એન્ટ્રી કશે આવવાની જ નથી. સમજ પડી? આ ખાલી એક સમજ પૂરતી આપણે ગણતરી કરી કે તમે ગુચવાઓ નહીં. ખબર પડી? આ લખી લો નીચે. ઇક્વિટી શેરના ખાતામાં રોકડની આવક જાવક ન હોવાથી રોકડ પ્રપત્રકમાં તેની કોઈ અસર થશે નહીં. સમજ પડી? ચાલો બોલો કયા પત્રકમાં અસર નહીં થાય મને કેવો? રોકડ પ્રવાહ પત્રકમાં. રોકડ પ્રવાહ પત્રક એટલે કયું? આ પત્રકમાં આની કોઈ અસર નહીં થવાની. કોની? ઇક્વિટી શેરની. બરાબર? ચાલો હવે છે ને આપણે જો ઇક્વિટી શેરનું ખાતું આપણે બનાવી દીધું ને, સમજ પડી? હવે આપણે છે ને એક યંત્રનું ખાતું બનાવી દઈએ. યંત્રનું. કારણ કે જો તમે ત્રીજો પોઈન્ટ જો ને, ત્રીજો પોઈન્ટ યંત્રને લગતો જ છે. જો પહેલો પોઈન્ટ મેં તમને કરાવી દીધો, બીજો પોઈન્ટ આ સોલ્વ કરાવી દીધો. હવે ત્રીજો પોઈન્ટ તમે આવ્યા હવાલા નંબર 3 પર, તો જો યંત્રનો પોઈન્ટ આવ્યો ને, અને ચોથો પોઈન્ટ પર જો યંત્રનો જ છે ને? છઠ્ઠો પોઈન્ટ પણ યંત્રનો છે. યંત્ર વાળા પોઈન્ટ વધારે છે ને? ચલો તો યંત્રનું ખાતું બનાવી દઈએ. હવે હવાલા નંબર કયો હેડિંગ મારવાનું? 3. તો અહીંયા લખો હવાલા નંબર 3. સમજ પડે છે ને? લખો યંત્રનું ખાતું. જમા ઉધાર વિગત રૂપિયા. ચલો બોલો યંત્ર એ આપણે શું કહેવાય? તો મિલકતની શરૂઆતની બાકી કઈ સાઈડ આવે? લખી દો. બાકી આગળ લાવ્યા. અને જમા બાજુ શું આવે? બાકી આગળ લઈ ગયા. બોલો શરૂઆતની બાકી યંત્રની કેટલી આવેલી છે? 1,50,000. બરાબર છે. આખરની બાકી કેટલી આવેલી છે? 1,69,000. થઈ ગયો આટલો?
બરાબર. ચલો હવે આપણે શાંતિથી એકદમ કરીએ. જો પહેલે મને આ આમનોન લખેલી છે ને એ આમનોનમાં તમે જોવો ને તો યંત્ર ખાતું ઉધાર થાય છે. જો ઇક્વિટી શેરની જમા બાજુ આપણે યંત્ર લખેલું છે ને તો આ યંત્રના ખાતાની કઈ બાજુ આવે? ઉધાર બાજુ. કેટલી રકમ આવે? 25,000. પણ નામ કોનું લખાય? ઇક્વિટી શેરનું લખાય. સમજ પડી? ઇક્વિટી શેરનું ખાતું ખાતે ઇક્વિટી શેરના ખાતે કેટલા? 25,000. ખબર પડી? આપણે જે એન્ટ્રી ક્રોસ મારેલી છે ને એ છે. થઈ ગયા આટલાની 25,000. હવે આપણે જોઈએ હવાલામાં આવી જાઓ. હવાલામાં આવો. ત્રીજો હવાલો શું કીધેલો છે વાંચો. બોલો. 8,000 નવા યંત્ર ખરીદે છે ને 8,000 ખરીદે છે. બોલો જમા એટલે શું થાય ને ઉધાર એટલે શું થાય? પહેલા મને કહો. જમા એટલે પ્લસ માઇનસ. તો બોલો ખરીદે છે તો પૈસા જશે તો કઈ બાજુ આવશે? ઉધાર બાજુ આવશે. તો અહીંયા લખો બેંક ખાતે ખરીદી. બેંક ખાતે ખરીદી. કેટલા રૂપિયાની ખરીદી કરી છે એ લોકોએ? 8,000 રૂપિયાની ખરીદી કરેલી છે. તો 8,000 અહીંયા લખી કાઢો. ખબર પડી આટલું? ચલો હવે બીજો શું કહે છે હવાલામાં જો. ચોથો હવાલો વાંચો. યંત્ર પર 12,000 નો ઘસારો શું કરવાનો છે? માંડી વાળવાનો. બસ ઘસારો ખાલી જવાની 12,000 નો ઘસારો આવ્યો ને તો ઘસારો આપણે જમા બાજુ લખીએ કે નહીં? બરાબર. તો અહીંયા લખી દો ઘસારો 12,000 થઈ ગયું. ચલો પછી હું કીધેલું છે છઠ્ઠો હવાલો આવ્યો ને. હા યંત્રનો જ આપણે ખાલી જોઈએ હમણાં. છઠ્ઠો હવાલો. યંત્ર વેચાણનું નુકસાન કેટલું છે? 200 જે સામાન્ય અનામત ખાતે લઈ જવામાં આવ્યું. હવે આ પોઈન્ટ ધ્યાનથી જોજો. અત્યાર સુધી પહેલા એ મને કહ્યું કે નફો અને ખોટ આવે. બરાબર. તો નફો કઈ સાઈડ લખતા હતા? હું લખતા નફો નુકસાન ખાતે નફો અને જમા બાજુ ખોટ આવે તો નફા નુકસાન ખાતે ખોટ. તો આમાં પણ એ લોકો નુકસાન એટલે ખોટ જ કહે છે ને. પણ અહીંયા જે ખોટ છે ને એ પહેલા આપણે ક્યાં લઈ જતા હતા? નફા નુકસાન ખાતે. પણ અહીંયા જે ખોટ છે ને એ શું કહે છે? ક્યાં લઈ જવાની છે? સામાન્ય અનામત ખાતે. સમજ પડી ગઈ? આ જ નવો પોઈન્ટ છે. તો અહીંયા અને જો અહીંયા નફા નુકસાન ખાતે ખોટ લખતા ને તો એ ખોટ છે ને આમાં આપણે શું કરવાની હતી? પ્લસ. શું કરતા? પ્લસ. પણ અહીંયા પ્લસ થશે કે નહીં થશે? મને કહો. નહીં થાય. કેમ? કારણ કે હવે તો સામાન્ય અનામત આવ્યું. સમજ પડી? નફા નુકસાન આવે તો કરતા ને એટલે એ જોજો ખાસ. તો અહીંયા લખો સામાન્ય અનામત ખોટ. કેટલાની ખોટ છે? 200 રૂપિયાની ખોટ છે. થઈ ગયું. બોલો બીજો કોઈ પોઈન્ટ આપેલો છે આને કઈ લગતો? જો મને તો ઉધાર બાજુ ટોટલ વધારે લાગે છે. સરવાળો કરો છો ઉધાર બાજુનો. 1,50,000 પ્લસ 25,000 પ્લસ 8,000 1,83,000 આવવા. તો અહીંયા આપણે લખી દઈએ 1,83,000. અહીંયા પણ લખી દો 1,83,000. ચલો 1,83,000 માંથી ઉપરની વિગત માઇનસ કરો. 12,200 1,69,000 કેટલા આવે? 1,800. તો બોલો જમા બાજુ ડિફરન્સ આવ્યો તો એને શું કહેવાય? વેચાણ કહેવાય. તો અહીંયા આપણે લખી દઈએ 1,800. બેંક ખાતે લખાય. શું લખાય? બેંક ખાતે કૌંસમાં વેચાણ ક્વેશ્ચન માર્ક મૂકવાનો જે આપણે મળ્યું એની પર સર્કલ બી કરી દેવાની રીતે 1,800 રૂપિયા આપણે જમા બાજુ ડિફરન્સ મળ્યા. થઈ ગયું. યંત્રનો ખરો આખું કમ્પ્લીટ થયું. ચાલો હવે આપણે પેન્સિલ ની અંદર અહીંયા આપી દઈએ કઈ કઈ એન્ટ્રી. ચલો ઉધાર બાજુ કશે બેંકે અમારું નુકસાન દેખાય છે. ઉધાર બાજુ ખરીદી છે ને 8,000 ની. તો મિલકત ને લગતો પોઈન્ટ આવ્યો છે ને આ યંત્ર. તો રોકાણોમાં શું થશે? માઇનસ થઈ જશે. ઘસારો 12,000 કામગીરીમાં શું થશે? પ્લસ. આ ખોટની હવે એન્ટ્રી નહીં આવશે પણ આ વેચાણની એન્ટ્રી આવશે ને ક્યાં આવશે? પ્લસ આવે. શું આવે? પ્લસ આવે. બરાબર. ચાલો જો જમા બાજુનું બધું પ્લસ જ આવે. સમજ પડી? યાદ રાખવાનું. ચલો હવે આની આપણે એન્ટ્રી આપી જ દઈએ સાથે સાથે. તો પહેલા આપણે અહીંયા ઘસારો લખી દઈએ. હવે અમને ઘસારો ડાયરેક્ટ બહાર નહીં લખતા. ઘસારો અંદર લખો પહેલા 12,000 પ્લસ 12,000 ની અંદર આપણે એક વસ્તુ હજુ પ્લસ કરશું. શું ખબર છે? બોલો કયો ઘસારો? હા કેટલા આપેલો છે? 10,000. જમીન મકાનનો ઘસારો 10,000 આપેલો છે ને એ પણ આપણે એડ કરી દઈએ ને અંદર હાથે એટલે ટોટલ એક એન્ટ્રીમાં પડી જાય ને 22,000. બંને ઘસારા લઈ જાય યંત્રોનો અને જમીન મકાનનો બી લઈ જાય. ચલો થઈ ગયું. હવે રોકાણમાં એન્ટ્રી આપી આવજો. રોકાણમાં પહેલા અહીંયા લખીએ બેંક ખાતે ખરીદી. કઈ ખરીદી કરી આપણે? યંત્રની. તો ખરીદી કરેલી છે તો શું હવે પ્લસ કે માઇનસ? કેટલાની ખરીદી કરી? 8,000. તો 8,000 માઇનસ કરી દો. અને વેચાણ કર્યું ને એ પણ લખી દો બેંક ખાતે વેચાણ.
યંત્રનું વેચાણ કર્યું છે એટલે પ્લસ આવે કે માઇનસ આવે? પ્લસ. પ્લસ. કેટલા રૂપિયા પ્લસ આવે? 1800 રૂપિયા, જે આપણો ડિફરન્સ આવ્યો તે. જો માઇનસ વાળી રકમ કૌંસમાં લખવાની. થઈ ગયો? એક ખાતું આખું પૂરું થઈ ગયું આપણું. ચાલો હવે આપણે છે ને જો જમીન મકાનનું પણ એક ખાતું બનાવી દઈએ. કારણ ખબર? કારણ કે જમીન મકાનનો ઘસારો પણ તમને આપેલો છે અને જમીન મકાન એટલે આપણે જો જમીન મકાનનો ઘસારો છે. હા, તો ઘસારો છે તો આપણે પતાવી દઈએ. હેડિંગ આપી દો જમીન મકાનનો ઘસારો. સોરી, જમીન મકાન એકલો. જમીન મકાન આ ખાતામાં કઈ નહીં આવે, નાનું જ છે ખાતું. જમીન મકાન આપણને આપણે એક જાતની મિલકત જ કહેવાય. ઉડાર બાજુ લખો વિગત રૂપિયા, વિગત રૂપિયા. બોલો ઉડાર બાજુ બાકી આગળ આવે કે નહીં? કેટલી આવે? 2 લાખ. શરૂઆતની બાકી જોવાની ને અહીંયા બાકી આગળ લઈ ગયા કેટલી આવે બોલો? 1,90,000. અને જમીન મકાનનો ઘસારો કેટલો આવેલો છે? 10,000. જોઈ લો તમે, ખાતું સરભર થઈ ગયું, બંને સાઈડ 2 લાખ આવી ગયા. બીજા કોઈ જમીન મકાનના પોઈન્ટ છે જ નહીં, બરાબર ને? એટલે આ ઘસારાની એન્ટ્રી કામગીરીમાં પ્લસ ખાલી 10,000. તો એ તો આપણે ઓલરેડી કરી નાખી. જો બસ અહીંયા કોઈ ડિફરન્સ ખરીદીનો કે વેચાણનો આવતો જ નથી. થઈ ગયું? ઇક્વિટી શેરનું ખાતું બની ગયું, યંત્રનું ખાતું બની ગયું, જમીન મકાનનું બની ગયું. હવે તમે ધ્યાનથી જો ને 5મો પોઈન્ટ કરવેરા પર આવેલો છે. અને મેં તમને શું કીધેલું હતું કે કરવેરો શબ્દ જેવો દેખાય હવાલામાં એટલે એનું ખાતું બનાવી દેવાનું. ચાલો હવે આપણે કરવેરાની જોગવાઈનું ખાતું બનાવી દઈએ. હવાલા નંબર કયો આવ્યો આપણે? 5મો હવાલા નંબર. બરાબર છે? ચાલો ચોથો હવાલો આપણો પતી ગયો. હા, હવાલા નંબર 5 કરવેરાની જોગવાઈ. જમા ઉડાર વિગત રૂપિયા, વિગત રૂપિયા. જમા એટલે પ્લસ કે માઇનસ? ઉડાર એટલે માઇનસ. બોલો કરવેરો આપણે દેવું કહેવાય કે મિલકત કહેવાય? દેવું કહેવાય. એટલે કઈ બાકી આવે? હા, બાકી આગળ લાવ્યા, જમા બાજુ આવે શરૂઆત, અને ઉડાર બાજુ બાકી આગળ લઈ ગયા. બોલો કેટલા આપેલા છે? 30,000 અને 35,000. ચાલો અહીંયા લખી દો 30,000, અહીંયા લખી દો 35,000. થઈ ગયું? હવે ખબર મેડમ કે ખાલી 4 જ વિગત આવે. કેટલી વિગત? 4 જ. તો આપણે અહીંયા લખી દે કરવેરાની જોગવાઈ, કરવેરાની જોગવાઈ. અને અહીંયા લખી દઈએ જો અહીંયા નફા નુકસાન ખાતા આવે કરવેરાની જોગવાઈ, નફા નુકસાન ખાતે. અને અહીંયા આવે બેંક ખાતે કરવેરો ચૂકવવો. ચાલો હવે તમને હવાલામાં જે કરવેરો આપેલો છે 33,000, એ કયો આપેલો છે? આ આપેલો છે કે આ આપેલો છે? હા આપેલો છે. લોકો કઈ કહે જોગવાઈ 33,000 આપેલી છે ને, તો 30 ને 33 કેટલા થાય? 63 થાય. અહીંયા બી 63,000. તો 63,000 માંથી 35,000 જાય તો કેટલા આવે? 28,000. તો આખી ઓપ્શનમાં મૂકી દઉં 28. ચલો પેન્સિલી લખી દઉં. ઉડાર બાજુ કશે બેંક નફા નુકસાન દેખાય છે? હા, બેંક આવ્યું ને, તો કામગીરીમાં સૌથી છેલ્લે શું થાય? સૌથી છેલ્લે માઇનસ. અને આ કરવાની જોગવાઈ કામગીરીમાં શું થાય? વચ્ચે વચ્ચે પ્લસ. ચાલો આની એન્ટ્રી આપી દો. પહેલા 28,000 ને આપણે આપી દઈએ સૌથી છેલ્લે. કરવેરો ચૂકવ્યો કૌંસમાં બેંક 28,000. પછી અહીંયા કરવેરાની જોગવાઈ કૌંસમાં નફા નુકસાન ખાતે કેટલા? 33,000. થઈ ગયું? ચાલો કરવેરાનું કામ પતી ગયું. જો ઇક્વિટી શેરનું ખાતું બની ગયું, યંત્રનું ખાતું બની ગયું, જમીન મકાન બની ગઈ, કરવેરાની જોગવાઈનું ખાતું બની ગયું. શું? હા, અહીંયા માઇનસ આવે. બરાબર છે. ચાલો હવે છે ને જો આપણે છે ને આ એક ખોટ હતી ને આપણી સામાન્ય અનામતના ખાતામાં લઈ ગયેલા. જો આ યંત્ર, તો આપણે એક કામ કરીએ, સામાન્ય અનામતનું ખાતું પણ બનાવી દઈએ. આજે સામાન્ય અનામતનું ખાતું અંદર કીધેલું નથી પણ આપણે બનાવી દેવાનું ભાઈ. સામાન્ય અનામતનું ખાતું. બોલો સામાન્ય અનામત એક જાતનું આપણું શું કહેવાય?
દેવું જ કહેવાય ને, કારણ કે મૂડી દેવામાં આપણે ક્યાં લખીએ, દેવા બાજુ જ લખીએ ને એમ નહીં. ચલો દેવાની શરૂઆતની બાકી કઈ સાઈડ આવે? બાકી આગળ લાવ્યા, અહીંયા લખી દો, અને અહીંયા લખી દો બાકી આગળ લઈ ગયા. ચલો બોલો પાકા સરવાળામાં કેટલી છે શરૂઆતની બાકી સામાન્ય અનામતની? 50,000. ને આખરની બાકી કેટલી છે? તો 50,000 અને 60,000 થઈ ગયું. હવે તમે અહીંયા ધ્યાનથી જો, યંત્ર ખાતાની જમા બાજુ આપણે સામાન્ય અનામત ખોટ લખેલી હતી ને, તો સામાન્ય અનામત ખાતાની કઈ બાજુ આવે? ઉધાર બાજુ. અહીંયા લખી દો યંત્ર વેચતા ખોટ, યંત્ર વેચાણનું ખોટ કેટલા? 200 રૂપિયા. થઈ ગયા આટલો? 200 રૂપિયા. ચલો ઉધાર બાજુનો સરવાળો કરો, એ વધારે છે 60,200. જમા બાજુ પણ અહીંયા લખી દો પહેલા 60,200, અને 60,200 માંથી તમે 50,000 માઇનસ કરશો એટલે તમારી રકમ કેટલી આવશે? 10,200. અને આ તમારું કહેવાશે નફા નુકસાન ખાતે. શું લખાય? કાઉન્સમાં વધારો આવ્યો. શું આવ્યો? વધારો. ઉધાર બાજુ છે એટલે માઇનસ, જમા બાજુ છે એટલે પ્લસ. ચાલો સામાન્ય અનામત ખાતામાં કશે ઉધાર કે જમા બાજુ બેંક કે નફા નુકસાન દેખાય છે? દેખાય છે ને? જવા દે છે ને 10,200 વાળું. તો આ કયા વગર સામાન્ય અનામત આપણી કામગીરીમાં પ્લસ. બરાબર. ચાલો સામાન્ય અનામત નફા નુકસાન ખાતે 10,200. હવે તો ડાયરેક્ટ આપણે હમણાં છે ને પેલું રકમનું સામાન્ય અનામત લઈ લેતે ને તો આપણું ખોટું પડી જાય, કારણ કે છે ને જો ખોટ અંદર આવી ને તો ખોટ આપણે જોવાની હોય ને, એટલે સમજ પડી? સામાન્ય અનામત માંથી ખોટ આપણે માંડી વાળીએ છીએ, સમજ પડી? એટલે છેલ્લે આપણી પાસે કેટલા રૂપિયા પૈસા? 10,200. એ અહીંયા લખવાના હોય. થઈ ગયું? ચલો પાછો હવાલામાં આવી જાઉં. પહેલો હવાલો પૂરો થઈ ગયો, બીજો હવાલો પૂરો થઈ ગયો, ત્રીજો થઈ ગયો, ચોથો, પાંચમો, છઠ્ઠો બધો પતી ગયો. બરાબર. હવે આપણે ક્યાં આવી જઈએ? પાકા સરવૈયામાં. ચલો પહેલો શું આપેલું છે? બોલો. શેર મૂડીની અંદર એમાં કશું થાય નહીં થાય. કેમ ખબર? કારણ કે જો અહીંયા પતી ગયું આખું એનું સર્વર પણ થઈ ગયું, અને આપણે અહીંયા નોંધ પણ લખી દીધી. જો પૈસા આવતા કે જતા છે જ નહીં, પતી ગયું. બરાબર. ઇક્વિટી શેરનું આખું ક્લોઝ, ઇક્વિટી શેર આવે જ નહીં. ચલો પછી શું છે? સામાન્ય અનામત છે, એનું તો આપણે ખાતું બનાવી દીધેલું છે, અને એની એન્ટ્રી પણ આપી દીધી. જોઈ લો, અરે 10,200 એ પણ પતી ગયું. એટલે ચલો નફા નુકસાન ખાતું, તો ચોખ્ખો નફો આપણે અહીંયા લખી દીધો ને, પતી ગયું. બેંક લોન આવી. શું આવી? બેંક લોન. હવે આ શાંતિથી સમજો. બેંક લોન છે ને તમારી 2018માં કેટલી હતી? 70,000 હતી. 2019માં ડેશ આપેલી છે. જો એનો મતલબ શું છે ખબર? કે લોન ચૂકવી દીધી એમ. 2019માં લોન આપણી પાસે બચેલી જ નથી, એટલે 70,000 રૂપિયા કાઢીને આપ્યા ને એ લોકોને, પતી ગયા ને, તો પરત કરેલી લોન કહેવાય. આને કઈ લોન કહેવાય? એટલે માઇનસ આવે કે પ્લસ આવે? માઇનસ આવે. સમજ પડી? એટલે આ લોન પરતનું ઉદાહરણ આવ્યું. ખબર પડી? કેવી આવે તો લોન પરત? આ માઇનસ 70,000 લખી દો. એટલે એટલા પૈસા આપણે ઘટ્યા, પૈસા જાય ને એટલે. ખબર પડી? ચલો હવે લોન પરત પછી શું આપેલું છે? ચાલુ દેવાના પોઈન્ટ આવ્યા ને લેન્ડરમાં, એ આપણે પછી જોઈએ ને છેલ્લે કાર્યશીલ મૂડીમાં આવે. હવે હું આવ્યું કરવેરાની જોયું, તો એનું તો આપણે જો અહીંયા એન્ટ્રી મારી દીધી ખાતું બનાવીને, એટલે પતી ગયું. હવે હું આવ્યું જમીન મકાન, તો જમીન મકાન પણ આપણે પતી ગયું. જો ઘસારો લખાઈ ગયો જમીન મકાન, અને બીજો કોઈ બેંક કે ખરીદીનો ડિફરન્સ આવ્યો જ નથી. આ રહ્યું ખાતું બની ગયું. યંત્ર આવ્યા, યંત્રનું પણ ખાતું બની ગયું, જો એની એન્ટ્રી પણ આ બધી અપાઈ ગઈ, પતી ગયું યંત્રનું. હવે ઉભા રહો. પાઘડી, આ પણ શાંતિથી અમારે સમજવાનું છે. પાઘડી છે ને જો કેટલી આપેલી છે? 2019 આપેલી. હા, 2019માં કેટલી આપેલી છે? 5,000. ને અહીંયા આપણે કેટલી પાઘડી માંડી વાળી? 5,000. કાં ગઈ? આ રહી. જો એટલે આ જ પાઘડી છે ને આપણે એના બદલામાં આપી દીધી. ની વધારો થયો કહેવાય, ની ઘટાડો થયો કહેવાય. બરાબર. આ એ જ પાઘડી માંડી વાળેલી કહેવાય, જે આપણે આપ્યા તે વર્ષના અંતે. એટલે અહીંયા પણ પાઘડીની કોઈ અસર આવવાની નથી. ખબર પડી? કેમ નહીં આવું? કારણ કે જો અહીંયા 5, હવે મને કે અહીંયા 10,000 આવતા ને, કે અહીંયા 15,000 આવતા ને, તો આપણે ત્યાં કઈ વધારો ઘટાડાની એન્ટ્રી મારી શકીએ. પણ આ રકમ અને પેલી રકમ કેવી છે? સરખી ને સરખી જ છે. સમજ પડી? એટલે વધારો ઘટાડો કઈ આવે નહીં આવે. રોકડની આવક જાવક કઈ થાય પાઘડીમાં? નહીં થાય. આ પણ રકમ 5,000 છે, અને પેલી પણ રકમ 5,000 જ છે. કઈ ડિફરન્સ વચ્ચે આવ્યો નહીં? આવ્યો. એટલે નહીં આવતી. સરભર જ થઈ જાય, આવે જ નહીં કઈ. ચલો હવે શું કરીએ? જો આગળ બીજું શું આપેલું છે? સ્ટોક. એ પેલો કાર્યશીલ મૂડીનો પોઈન્ટ આવે. બરાબર. એટલે એ પણ હમણાં નથી કરતા આપણે. દેવાદાર પણ આપણે હમણાં નથી કરતા.
બેંક સિલક રોકડ સિલક પણ આપણે નથી કરતા હમણાં. ચાલો આનો સરવાળો કરી નાખો. આટલાનો સરવાળો કરો. ક્યારથી લઈ લઈએ આપણે 100, 23,000, 22,000, 33,000 અને 10,200. 88,300 બરાબર છે. તો આપણે અહીંયા લખી દઈએ 88,300. અને આ આન્સર આપણો કયો કહેવાય? કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો રોકડ પ્રવાહ. જો આપણે મેઇન જવાબ નથી મળ્યો. ચલો હવે આપણે કાર્યશીલ મૂડીમાં ફેરફાર કરી નાખ્યા. એ પહેલા છે ને મેં તમને અહીંયા પેલો નિયમ સમજાવી લઉં છું કાર્યશીલ મૂડીના પાછો એકવાર. ચલો અહીંયા જુઓ. ચાલુ મિલકત વધે તો શું આવે? માઇનસ. ઘટે તો શું આવે? પ્લસ. ચાલુ દેવા વધે તો પ્લસ અને ઘટે તો માઇનસ. બસ આટલું જ યાદ રાખવાનું. આ વ્યસ્ત સંબંધ છે ને આ સીધો સંબંધ છે. ચાલો પહેલા આપણે ચાલુ દેવાનો પોઈન્ટ પટાવી દઈએ. ચાલુ દેવા ખાલી એક જ તમારું દેવું છે, કયું? લેણદાર છે ને 2018 માં કેટલા છે? 1,50,000 અને ઘટીને કેટલા થઈ ગયા? 1,35,200. તો લેણદારમાં ઘટાડો થયો છે 14,800 નો. બરાબર ને? બરાબર છે ને રકમ? લેણદારમાં ઘટાડો કેટલો આવ્યો? બોલો. 14,800. હા, કેવા આવે? પ્લસ કે માઇનસ? માઇનસ 14,800. ચાલો હવે શું આવે છે? મિલકતમાં આવી જઈએ. હવે મિલકતમાં પહેલા સ્ટોક કેટલાનો હતો? 1 લાખ. હવે કેટલાનો થઈ ગયો? આપણે 74,000. કેટલાનો થઈ ગયો? ના, પેલી રીતે આપણે લખ્યું 54,000 નો થયેલો કહેવાય. કે મેં પેન્સિલ થી શીખાયું ને તાની લખાયું 54,000. હવે આપણી પાસે સ્ટોક કેટલાનો બચેલો કહેવાય? 54,000. જો આ રહ્યો. આ મેં કેના માટે ગણતરી કરાવી? આખો સ્ટોક 54,000. હવે 54,000 સ્ટોક રહ્યો. જો 74,000 તો આપણી પાસે હટો જ આ રહ્યો આખરનો સ્ટોક. અને એ બદલે આપણે 20,000 ના ઇક્વિટી શેર સ્ટોક તરીકે આપ્યા. એટલે હવે આપણી પાસે છેલ્લે કેટલા પૈસા? 54,000 પૈસા. હવે તમે લખાયેલો નહીં હતો 54,000 તરીકે એમ. તો જો અહીંયા હું બતાવું છું. બોલો સ્ટોક જૂનો કેટલાનો હતો? 1 લાખ. 1 લાખનો હતો. એમાંથી કેટલાનો થઈ ગયો? 54,000. તો સ્ટોકમાં શું થયેલું કહેવાય? ઘટાડો. તો અમારી રકમ પ્લસ આવે. કેટલી પ્લસ આવે? 46,000 પ્લસ આવે. ચાલો સ્ટોક પછી શું આવે છે? દેવાદાર. અને દેવાદારમાં પણ ઘટાડો જ થાય છે. જો ઘટાડો થાય તો પ્લસ. જો અહીંયા લખેલું જ છે બધું. મિલકત ઘટે તો પ્લસ, વધે તો માઇનસ. દેવાદારમાં ઘટાડો. ચલો પહેલા દેવાદાર કેટલાના હતા? 80,000. હવે કેટલા થઈ ગયા? 64,200. તો કેટલાના ઘટી ગયા? 15,800. તો અહીંયા પ્લસ 15,800 થઈ ગયું. ચાલો હવે અહીંયા બધું કરી નાખો. અહીંયા માઇનસ 28,000 પણ લેવાના કરવેરાના. ચલો પહેલા 88,300 જૂના. 88,300 માઇનસ 14,800 પ્લસ 46,000 પ્લસ 15,800. 1,35,300 માઇનસ 28,000. 1,60,300 ડાયરેક્ટ બહાર આવે. 1,60,300. તો આ તમારો કહેવાય શું કહેવાય? કામગીરી પ્રવૃત્તિમાંથી જે મેઇન જવાબ આવ્યો છે. કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો ચોખ્ખો રોકડ પ્રવાહ. થઈ ગયું. ચાલો હવે રોકાણમાં. જો રોકાણમાં છે ને બંને વિગત કેવી છે? એક વિગત માઇનસ છે ને એક વિગત કેવી છે? પ્લસ છે. તો માઇનસ 8,000 પ્લસ 800. તો માઇનસ 6200 આવે. કેટલા આવે? માઇનસ 6200. તો એ આપણું કહેવાય રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો ચોખ્ખો રોકડ પ્રવાહ. ચોખ્ખો શબ્દ એટલા માટે લગાવે કારણ કે આપણે સુધારો વધારો કરેલો છે એટલે. ચાલો હવે નાણાકીયમાં એ રીતે કરીએ. નાણાકીય માટે છે ને બંને વિગત માઇનસ છે. તો 23,000 માઇનસની નિશાની બરાબર પ્લસ 70,000 પણ કઈ નિશાની? માઇનસ. તો માઇનસ 93,000 આવશે. કેટલા? માઇનસ 93. તો આપણે આ માઇનસ 93,000 અહીંયા નામ આપી દઈએ નાણાકીય પ્રવૃત્તિ. મેં અહીંયા શોર્ટમાં લખું છું. માંથી ઉદ્ભવતો ચોખ્ખો રોકડ પ્રવાહ પ્લસ હું એડ કરવાનો સરોની. હમણાં થોડી સરોની કરવાની. હમણાં તો 3 સરવાળો કરવાનો ને પછી એ તો એડ થાય.
ચાલો 1,60,300 માઇનસ 6200 માઇનસ 300 91,800 હા, 8. બરોબર જોવા દો એકવાર પાછું જો 93,000 છે હે ઓહો. હા છેલ્લે અહીંયા 93,000 છે 1,60,300 માઇનસ 6200 માઇનસ 93,000 8100 કેટલા આવશે 81 8,100 આ રકમ પ્લસમાં આવેલી છે આપણે તો આપણે અહીંયા એને લખવું રોકડ અને રોકડ સમકક્ષમાં વધારો ચલો આની અંદર હું એડ કરીએ સરોની રોકડ શિલ્લક ઓબ્લિક બેંક શિલ્લક ચલો ચોપડીમાં આવી જાઓ આખરની રોકડ શિલ્લક બેંક શિલ્લક કેટલી આપેલી છે બોલો 500. બરોબર કેટલી આપેલી છે 500. રોકડ શિલ્લક જ આપી છે 500. 500 ખાલી રોકડ શિલ્લક આપેલી છે ને તો આની અંદર પ્લસ 500 કરે છે એટલે 8,600 આવે કે નહીં તો એ અહીંયા લખી દો આખરની રોકડ શિલ્લક આખરની રોકડ શિલ્લક ઓબ્લિક બેંક શિલ્લક આ તમારો મેઇન જોબ ચલો હવે આપણે જોબ ચેક કરી લઈએ સાચો કે ખોટો ચલો ચેક કરો જોબ ચોપડીમાં જુઓ આખરની રોકડ શિલ્લક જે તમે 500 લખેલી છે શરૂઆતની 500 લખેલી તો એની બાજુમાં જો 600 આપેલી છે તો 600 અને નીચે જો બેંક શિલ્લક આખરની 8,000 આપેલી છે તો બંનેનો સરવાળો 8,600 આવી ગયો તો જોઈ લો અહીંયા બી 8,600 આવી ગયો એટલે આ દાખલો આપણો કેવો છે સાચો ખબર પડી ગઈ બધાને